આ પાવન અતિ પાવન દિવ્ય સત્સંગ સમારંભ પરમ વંદની હરિના લાડલા ભક્તો, ગુરુના બાળકો આવા બધા પ્રસંગોને નિભાવી શકે છે. મહારાજ, ભક્તિ કરવી સહેજ પણ નિભાવવી મુશ્કેલ એવા હરજન મહારાજના શબ્દોમાં કહીએ તો, હરજી, ગુરુ વચનમાં નિષ્ઠા એ સાચી સેવા. ગુરુ વચનમાં નિષ્ઠા એ સાચી સેવા છે. સેવાની વ્યાખ્યા મહાપુરુષને પૂછવામાં આવે કે સેવા કોને કહેવાય? સેવા કરવી તો કેમ કરવી? તો કે હરજી, ગુરુ વચનમાં નિષ્ઠા એ જ સાચી સેવા, એ જ સાચી ભક્તિ છે. એવા ગુરુના બાળકો આ સટુન ગામની પવિત્ર ધરા ઉપર બિરાજમાન છે અને એમાં સતવચનની ચોટ લગી રહી કલેજામાં ખટક. જેને કલેજામાં ખટક ઉપડી હોય ને એ ભક્તિ કરી શકે. એ નિમિત્ત ભજનને દીપાવી શકે એવા પરમહંસ સ્વરૂપ મહેશ મહારાજ, એમના અધિકાર વખતે મારી અહીંયા હાજરી છે. જસવંત મહારાજને અધિકાર આપ્યો ને એમને દિવાન પદ આપ્યું, ત્યારે અમે આ બધા મહાપુરુષો મંચ ઉપર બિરાજમાન સંતો હાજર હતા. એને આજે 3 વર્ષનો સમયગાળો વીતી ગયો. મને આજે આવવાનો શુભ અવસર મળ્યો છે. વ્યાસપીઠ પર બિરાજમાન દરેક મહાપુરુષોને નામી અનામી બધા સંતોના નામ લેવા જઈએ તો ઘણો સમય નીકળી જાય. છતાં સંત તો દયાળુ છે, દયાના સાગર છે. એ 2-3 સંત મહાપુરુષે બધાય સંતોના નામ બોલ્યા, રિપીટ કર્યા, જેથી આપણને પણ એ નામ હૃદયસ્થ થઈ જાય. ગામનું નામ પણ આપણને યાદ રહી જાય. આ પરંપરા છે, ધારા છે. એવા વિવેકી મહાપુરુષો વ્યાસપીઠ પર બિરાજમાન છે. એમના ચરણોમાં પણ મારા વંદન. જય ગુરુ મહારાજ. સત્સંગ ભજનમાં ગામના સરપંચની ઉપસ્થિતિ હોય એ ખૂબ આનંદની વાત છે. સમાજની સાચી દિશા જો સંત મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા મળે અને સમાજ સુધારવા માટેના એ સાચા પરિબળ સંતો જો બનતા હોય અને સંતને જે સમજી શકતા હોય એવા ગામના મુખી હોય તો એ પણ આપણા માટે સૌભાગ્યની વાત છે. એમને પણ સમાજને કઈ દિશામાં જવું છે, એક સારા સમાજની રચના કરવી છે, એક સારું ગામ બનાવવું છે, ગોકુળિયું, તો એમને પણ સંતોનો આદર જીવનમાં ઉતાર્યો છે અને આપણને ઉતારો એવી શિખામણ આપી. મારે આગળના મહાપુરુષોએ જ્ઞાન સાથે જીવનમાં આચરણમાં રહેવા જેવી દરેક બાબતોને વણી લીધી છે. અને વાત રહી લક્ષ્મણદાસ સાહેબની, એમને બધું જ દૂધ બગલા જેવું હતું ને એ પણ તમને પીવડાવી દીધું છે. ગળે ન ઉતરે એવું પણ પીવડાવી દીધું છે. બરાબર? કેટલી બધી સમ્યક જ્ઞાનની વાત કરી છે, જેથી કરીને સમાજને ક્યાંય એવું ન થાય કે અમે ભક્તિ નહીં કરી શકીએ. ભક્તિ કરવી એની રાંગ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ જેને પણ કરવી છે એને રાગ થવાનું છે. રાગ થવાનું છે એટલે કંગાલ નથી થવાનું, પણ નિરાભિમાની થવાનું છે. અજરો પ્યાલો સંત સિવાય કોઈ જીરવી ન શકે. સંતો એના આસ્વાદી છે. એ ધીરે ધીરે આનો સ્વાદ પોતે પામે છે અને પછી એ સ્વાદ તમારા ઘટમાં કેમ ઉતરે એની યુક્તિ બતાવે છે. અને સાહેબ,
યુક્તિ વગર ક્યારેય મુક્તિ ન મળે. આ યુક્તિ મુક્તિનો ખેલ છે. આવા દયાના સાગર સંતો તમને મળ્યા છે, એની કદર કરજો. મારે તો અનાયાસ યોગ થયો છે તમારા ગામમાં આવવાનો, કારણ કે આ ગામથી ગુરુ નાતો તો હતો જ, પણ આજે તમને ધર્મસભાની ઉપર હાજર બિરાજમાન દરેક મહાપુરુષો હાજર છે. દરેક વાતની જાહેરાત કરીને પછી વાણી ઉપર આવું છું. મહેશ મહારાજના ચિરંજીવી રિમ્પલબા અત્યારે મારી પાસે આશ્રમમાં મારી સાથે છે, શિક્ષા દીક્ષા, અને એમના વિચારો તો અત્યારે બહુ ઉન્નત છે એના પિતાશ્રીના વચન પ્રમાણે. પણ જગતનું બધું ભણવાનું એ ભણી લીધું, 11મું ભણીને પાછા મારી પાસે આવ્યા છે. પણ હવે એના પિતાશ્રીની એવી ઈચ્છા છે કે આધ્યાત્મિક ઉન્નતિ કરે, આધ્યાત્મિક જ્ઞાનને પચાવવા માટે કટિબદ્ધ બને એવો એને સમય આવ્યો. મારે એની પાસે મજૂરી નથી કરાવી મહારાજ, મારે એમની પાસે નોકરી નથી કરાવી. મારે એમના જીવનમાં આ મહાપુરુષોનું જે જ્ઞાન છે એનું અવતરણ થાય અને એ નિર્ભય પદના અધિકારી બને એવા કોઈ એની અંદર સંસ્કારો અમે જે કંઈ સંતો દ્વારા સિંચન કર્યું છે એને તમે કંઈક ઉગાવો કરો એવા ભાવથી 2 મહિના પહેલા મહારાજશ્રી અને અહીંયાથી બધા પરિવારજનો આવ્યા હતા અને મારી પાસે મૂકી ગયા. એટલે આજના પ્રસંગે હું કોઈ સંત તરીકે તમારે ત્યાં ઉદ્બોધન કરવા માટે નથી આવી. હું તો રિમ્પલબાને એમના પિયરિયાની અંદર 2 મહિના પછી દર્શન કરવા લઈને આવી છું. તો મને આટલો બધાનો દર્શનનો લાભ મળ્યો. બરાબર, સંત તરીકે તો મારે આવવાનું થાય અને તમે આમંત્રિત કરો એમાં કોઈ નવાઈની વાત નથી. આજે તો જેમ સદગુરુ પણ મોઘેરા મહેમાન બનીને આપ બધાના દર્શનાર્થે આવ્યા છે અને આપ બધા મારા પ્રાણ થકી મને ભક્તજન વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રેવાલા. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, જેને ઘટમાં ઈશ્વરની પ્રતીતિ થઈ ગઈ છે એવા આપ બધા ભક્તજનો જેના દર્શનથી હું ખૂબ કૃતાર્થ થઈ છું. એક નાના એવા ગામની અંદર આટલી સંખ્યામાં દિવસના સત્સંગમાં પણ બધા હાજરી પુરાવી અને આ જ્ઞાન યજ્ઞના ભાગીદાર બન્યા છો તો ખૂબ ભાગ્યશાળી છો. ઘટમાં દીવો પ્રગટાવી જાય મહાપુરુષો સંતો, બોધ આપી જાય, પણ એ દીવાને જાગતો રાખવા માટે આવા સંત મહાપુરુષોની કાયમ જરૂર પડે. એમાં ન રાગ ન દ્વેષ, એમાં રાગ દ્વેષ થવો જોઈએ નહીં. પૂજ્ય બાપુએ હમણાં લક્ષ્મણદાસજી મહારાજે વાત કરી, કોઈ સંપ્રદાયની ટીકા ટિપ્પણ ન હોવી જોઈએ, કોઈ દેવસ્થાનોની ટીકા ટિપ્પણ હોવી ન જોઈએ. ક્યાં ને ક્યાંથી પણ માણસ પાછો વળશે અને દિશા મળશે. અમારા રસરિયાની વાડીની જ વાત કરી મહારાજ, તમે એ શેઠ છે, કનૈયાલાલની વાડી છે, કેટલા એકરમાં જમીન છે એને ખબર નથી. ત્યાં બધા આપણા બધા ભાઈઓ જુદા જુદા પ્રાંતમાંથી આવીને ત્યાં ધંધા માટે આવે છે, પણ અહીંયાથી જે ભક્તો કામ કરવા આવે છે બધા હરિના ભક્તો છે. તો વિચાર કરો, ક્રાંતિ કોણ કરે છે? ભક્તો કરે કે બીજા કોઈ? હા, એને કીધું કે બાપુ અમને તમારું કોઈ ધન વૈભવથી મતલબ નથી, અમને વર્ષમાં એક વખત અમારા સંતોને ગુજરાતમાંથી તેડાવી ને એક ભજન કરવા દો તો ઘણું થઈ ગયું. અમારે બીજા તમારા કોઈ ઉપહારની, કોઈ પ્રશંસાની જરૂર નથી. હવે એ માણસને ભજન કોને કેવું બાપુ કીધું એમ 2003માં, સત્સંગ કોને કેવો કાંઈ ખબર નહીં. પણ જ્યારે આપ બધા સંતો ત્યારે પધાર્યા છો, તમારા પાવન પગલા ઈ ધરા ઉપર થયા, ત્યારે એમના મનનું પણ પરિવર્તન થઈ ગયું. આજે કેટલા વર્ષ થયા? 2026 હાલે છે. તો એક અવિરત ભજન ચાલુ કરે છે. ને એકલું ભજન બાપુ નથી કરતા, આજુબાજુના 4-5 ગામના માણસોને પણ જમાડે છે. મેં હમણાં 14મી જાન્યુઆરીનું ભજન કરીને આવ્યા, નિમિત્ત બનાવી દીધું છે 14મી જાન્યુઆરી. ભલે રામાપીરનો પાઠ ભરાણો તો હમણાં મહારાજ નખીરામને બધા આવ્યા હતા, અને જ્યોત દર્શન પાઠ હતો.
પછી એને યાદ આવી એની પરંપરા કુળની કે મારા બાપાના બાપાના બાપા પણ આ જ્યોત પાઠ દર્શન તો કરતા હતા અને હું ઘણા વર્ષથી ખાલી ભજન જ રાખું છું, મારી વાડીમાં આ પાઠ તો થતો નથી. પછી ખોદી કાઢ્યા આપણા સંતોને કે ભાઈ જ્યોત દર્શન પાઠ ભરે એવા સંતો ક્યાં છે? તો એ આપણા ભાઈઓ પાસે હતા જ કે અમારે છે નામદેવ પીરની પરંપરાની અંદર એ ધારાની અંદર સંતો આજે પણ જ્યોત દર્શનનો પાઠ ભરે છે, સત્સંગ થાય છે અને ત્યાં બી સત્સંગ જ થાય છે. એટલે હમણાં 2 વર્ષ કે 3 વર્ષથી ત્યાં પાઠ દર્શન થાય છે. તો એમાં પણ આરતીરામની હાજરી હોય છે. અમને તો એ નિરાંત અને પાઠ દર્શનમાં ક્યાંય ભિન્નતા દેખાતી નથી. દર્શન છે, એકાદી દર્શન છે, ત્યાં જ્યોત દર્શન છે. તમારે કામ કોનું છે? તલવારનું કામ છે કે જ્ઞાનનું કામ છે? હમણાં સાહેબના મુખમાંથી જે શબ્દો અને તમારે ઉપર જે અમિવૃષ્ટિ થતી હતી એમાં તમારે સાહેબની જરૂર હતી કે શબ્દોની જરૂર હતી? એ ભલે ને દુબળું પાતળું શરીર હોય, લસડે ખાઈ જતો હોય, પડી જતો હોય, ચોખ્ખું ખાઈ જતો હોય, પણ એના શબ્દો તો જ્યાંથી પણ તમને જ્ઞાન મળે, જ્યાંથી પણ તમને સત્સંગ મળે, જ્યાંથી પણ તમારા જીવનમાં સમજ મળે એ સમજને સ્વીકારી લેવાની છે. મેં જોયું બહુ ઊંચી ફિલોસોફીની કોઈ જરૂર નથી, તત્વજ્ઞાનની કોઈ જરૂર નથી. તમારું જીવન કેમ સુધરે? તમે તમારા જીવનની અંદર વ્યસન વહેમ અને આ બધા વહેમોથી દૂર થાવ એવી જરૂર છે. જો તમારા જીવનમાં વ્યસનો નહીં હોય તો સંતા સૂરજ કો ચલતા ન દીઠા વધતી ન દીઠી વેલ હરિના જનને ભજતા ન દીઠા એસી કુદરતનો ખેલ. ધીરે 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 માલી સિંચે 100 ઘડા પણ ઋતુ આવે તો ફળ હોય. આપણે આજે જ ભક્તિ કરીએ ને એક જ દિવસમાં ફળની પ્રાપ્તિ કરવી છે એ ક્યારેય પણ બની શકે નહીં. એમ વ્યસનોથી વહેમોથી તમે દૂર થશો, વિષયોથી તમે દૂર થશો તો તમે પણ દેવ બની જશો. માનવ બનવાની ખૂબ જરૂર છે. એમાં મોંઘા માનવ સંતો છે. એ મોંઘેરા માનવમાં એની ગણનાઓ થાય છે. કેમ કે શીશના સાથે એ આપણા ઘરે આવે છે, એમાં આવતા નથી. કાંક તમારું હું બધું છોડવું પડે છે. કઈક વિચારધારા બાપુએ પેલા ગુલાબના બગીચાની અંદર ભમરાની વાત કરી. એ ભમરા બીજા કોઈ નહીં, આપની જ વાત છે. પણ આપણી જે વિચારધારાઓ જૂની છે એને આપણે આપણા મગજમાંથી ઠેરી બનાવીને રાખીએ છીએ. એ ન છોડીએ તો મહાપુરુષોની ગમે એટલી સારી વાત હશે તો એની કોઈ અસર આપણને જોવા મળશે નહીં. આપણી બધાની સંગતિ ઉપર આપણા જીવનનો આધાર છે. પથ્થર ભેગો